તાલાલાના વેરાવળ તાલાલા રોડ પર ગટરના ઢાંકણ છેલ્લા 10 દિવસથી ખુલ્લા છે। ટ્રાફિકથી ધમધમતા રોડ પર કોઈ અકસ્માત સર્જાય તેવી રાહ જોવાતી હોય તેમ લાગી રહ્યું છે। તાલાલા નગરપાલિકામાં કોઈ જવાબદાર અધિકારી ન હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। તાલાલા નગરપાલિકામાં છેલ્લા 5 વર્ષથી કોઈ ચીફ ઓફિસર કાયમી નથી, ત્યારે સત્તાધીશોના રાજમાં તાલાલાના નગરજનો સાથે પાલિકા રમત રમી જીવ જોખમમાં મૂકતી હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરાયા છે। સાથે જ આ ગટરના ઢાંકણ ક્યારે બદલાશે તેની કોઈ જવાબદારી લેતું નથી અને માત્ર પોતાના વિકાસમાં જ અધિકારીઓ મશગુલ થઈ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે કોઈ ઉચ્ચ અધિકારી નગરપાલિકામાં ક્યારે તપાસ કરશે, પાલિકાને કાયમી ચીફ ઓફિસર ક્યારે મળશે અને આ ગટરના ઢાંકણાના કારણે કોઈ અકસ્માત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે, આવા અનેક પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે। આ ગટર 3 તારીખથી ખુલી છે। ખુદ કચરાવાળા ભાઈએ કીધું તમારા છોકરાઓનું ધ્યાન રાખજો, આ 25 ફૂટ ઊંડી છે, આપણા જેવા 5 વ્યક્તિ સમાઈ જાય આની અંદર, ચોખ્ખું મને એમ કીધું। તોય છતાં કોઈ સેફટી નથી, નહીં પાણાનું સર્કલ કે નહીં ઢાંકણું કે નહીં કોઈ જાતનો બોર્ડ। અમારા છોકરામાં પાણા નાખે, મસ્તી કરે ને ખુદે પડી જાય તો અમારે કોની આગળ લેવા જાવી જવાબદારી? એવડા છોકરા રમતા હોય, હવે ક્યાં કોને કેવા જવું? અમારી શેરીમાં છોકરાઓ ક્યાંય વેકેશન કરવા ગયા નથી, બધા અહીંયા જ રમે છે। આ કાકરા એમને ખોદે આ જોને ઢોરા કરી વહી ગયા છે, એનું કોઈ પાછળ કોઈ નથી। બાળકો વયા જાય, પશુ પક્ષી વયા જાય, કૂતરા વહી જાય, ગાય વહી જાય તો એને કોણ કાઢશે? મોટું કરવું કામ તો પછી આમ રહેવા દેવાય ને? અમે ક્યાં કોઈ કીધું તું કે કરો? જે હતું એ અમારે ઓકે જ હતું, આ ઉલટાનું બગાડી નાખ્યું બધું, હજમને બજમને બધું ખોદી વહી ગયા છે, કોઈ ધ્યાન જ નથી। ગટર ગઈ 3 તારીખની ખુલી છે। 3 તારીખની? હા, એટલે ખાસો સમય કોઈ જોવા નથી આવતું, કોઈ પૂછવા નથી આવતું, કોઈ નહીં કે તમારા છોકરા નાના મોટા છે। આની એટલી ઉલટી એટલી વાસ આવે ને કે ઘરમાં છોકરું ચાદુ પીતું હોય તો કાઢી નાખે છે। આ ગટર છે, અહીંયા છોકરા રમતા હોય છે, આ ટ્રાફિક થી ધમધમતો રસ્તો છે, છતાં આ 15-20 દિવસથી ઢાંકણા ખુલ્લા છે। હવે એક ગટર નહીં પણ આમ લાઈનમાં 10-12 ગટર છે, બધાના ઢાંકણા ખુલ્લા છે, કોકના તૂટી ગયેલા છે, કોકના ખુલી ગયેલા છે। આખી લાઈન